હવે અલીભાઈ કન્ટિન્યુડ. અહીંયા કહે છે કે અલીભાઈએ પોતે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. અલીભાઈ શું બોલવાનું ચાલુ રાખે છે જુઓ. ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. હવે જે મોટું વિશાળ કદનું રીંછ હતું, એ વિશાળ કદનું રીંછ કેટલું મોટું હતું? તો 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, એટલે કે પેલા બે બચ્ચાઓની માં જે લેપર્ડ હતી એના કરતા સાઇઝમાં 3 ગણું મોટું હતું. અને સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, અને એ રીંછ એના હાઇન્ડ લેગ્સ ઉપર ઊભું હતું. હાઇન્ડ લેગ્સ એટલે પાછલા પગ, જે પાછળના પગ હોય ને, બેક અથવા રિયર પાછળનું કહેવાય. પાછળના બે પગ હતા, એ પાછળના બે પગ ઉપર એ ઊભેલું હતું. He stretched out his big paws with strong sharp nails. અને કહે છે કે he stretched out his big paws. એણે શું કર્યું? પોતાના જે બંને પંજા હતા એ બંને પંજા, PAWS, અહીંયા PAWS છે ને, હાથના પંજા. તો બંને પંજાઓ હતા, એ બંને પંજાઓને એને સ્ટ્રેચ કર્યા. સ્ટ્રેચ એટલે પહોળા કરવા. બંને પંજાઓને એને પહોળા કર્યા. હવે પંજા કેવા હતા? તો પંજાને સ્ટ્રોંગ શાર્પ નેલ્સ હતા, એટલે કે ખૂબ જ મજબૂત. અને શાર્પ નેલ્સ એટલે એકદમ અણીદાર નખ હતા. નેલ્સ એટલે નખ. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. એણે શું કર્યું? એણે પોતાના દાંત બતાવ્યા અને ગ્રાઉલ્ડ, ગુરક્યા કરવા લાગ્યું. પોતાના દાંત બતાવ્યા અને ગુરક્યા કરવા લાગ્યું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. હવે જે બંને બચ્ચાઓની માં હતી, જે લેપર્ડ, એણે થોડીક વાર માટે એ જે રીંછ હતું ને, રીંછની સામે જોયું. 1 સેકન્ડ માટે રીંછની સામે જોયું. પછી એણે શું કર્યું? મધર લેપર્ડે સ્નેલ્ડ. સ્નેલ્ડ એટલે શિકાર કરવા જતા ગુરકવું. કોઈના ઉપર એટેક કરવા જતું હોય ને, અને જે ગુરક્યા કરતું હોય ને, એને સ્નેલ કહેવાય. તો એણે પણ ગુરક્યા કરવાના શરૂ કરી દીધા. એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને પછી એણે શું કર્યું કે વિથ અ લીપ, એક કૂદકો માર્યો એણે જોરથી. અને કૂદકો મારીને નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, જે કાળું રીંછ હતું, જે મોટું કદાવર પ્રાણી હતું, એના ઉપર સીધો મધર લેપર્ડે કૂદકો માર્યો અને કૂદકો મારીને એને નીચે પાડી. બેટા, હવે બીજી એક સૂચના તમને આપવાની છે કે તમારે 5 વાગ્યા પહેલાં, એટલે કે 5માં 5 મિનિટ બાકી હશે, લિંક હું અહીંથી ઓપન કરી દઈશ. 5 વાગ્યા પહેલાં જોઈન કરી દેવાનું. 5 વાગ્યા પછી કોઈ જોઈન થવાનો પ્રયત્ન કરશે તો હું મીટિંગ લોક કરી દઉં છું, એટલે પછી એ જોઈન નહીં થઈ શકે. અત્યારે 2-3 વિદ્યાર્થીઓ જોઈન થવા આવી રહ્યા છે. સુથાર મિત છે, બીજો ચેતન છે, પણ એ જોઈન થઈ શકતા નથી. એટલે 5 વાગ્યા પહેલાં તમારે જોઈન થઈ જવાનું. આજનો દિવસ પૂરતા હું એમને જોઈન કરી દઉં છું. બરાબર છે? આજનો દિવસ પૂરતા એ જોઈન થઈ જશે. પણ હવે પછી તમારે બધાએ ધ્યાન રાખવાનું કે 5 વાગ્યા પહેલાં, એક્ઝેક્ટ 5 વાગે આપણું લેક્ચર શરૂ થશે, એટલે 5 વાગ્યા પહેલાં જોઈન થઈ જવાનું. હવે જુઓ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. થોડીક વાર માટે આ મધર લેપર્ડ એની સામે જોયું, રીંછની સામે. સ્નેલ્ડ, સ્નેલ્ડ એટલે ગુરક્યા કર્યા. એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને કૂદકો માર્યો, અને કૂદકો મારીને એ કાળું રીંછ હતું એને નીચું પાડી દીધું. નોક્ડ ડાઉન એટલે કોઈને નીચે પાડી દેવું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. અને આખો ખીણ પ્રદેશ હતો, એ આખા ખીણ પ્રદેશની અંદર આ બંને જાનવરોના લડવાના અવાજ સંભળાતા હતા. એટલે કે મધર લેપર્ડ અને બિયર, આ બંને ઝઘડતા હતા, એકબીજા સામે ગુરક્યા કરતા હતા, ગર્જના કરતા હતા. તો એ બંનેના એ અવાજ હતા, એ અવાજના પડઘા આખા ખીણ પ્રદેશમાં, આખી ખીણમાં સંભળાતા હતા. ઇકોડ, ઇકોડ શબ્દનો અર્થ થાય છે પડઘો પડવો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ. હવે આ જે સ્નો લેપર્ડ હતું, એટલે કે બંને બચ્ચાઓની માં હતી, એ ખૂબ જ ચપળ હતી. સ્વિફ્ટ એટલે ચપળ. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. શું કર્યું મધર સ્નો લેપર્ડે? એ ખૂબ જ ચપળ હતી, કારણ કે જેટલું શરીરનું વજન ઓછું હોય, શરીરમાં ચરબી ઓછી હોય, એ વધારે એક્ટિવ હોય. અને જે મોટું જાડું કદાવર પ્રાણી હોય એ બહુ એક્ટિવ ના હોય.
એટલે આ જે સ્નો લેપર્ડ સ્વિફ્ટ હતી ને એને શું કહ્યું, જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. આ બાજુથી એના ઉપર હુમલો કર્યો રીંછ ઉપર, આ બાજુથી રીંછ ઉપર હુમલો કર્યો, સામેથી હુમલો કર્યો. અને એની જે કાળી ચામડી હતી ને રીંછની, એ કાળી ચામડીના ચીરે ચીરા કરી નાખ્યા, ચીરી નાખીએ કાળી ચામડી. એટલે શું કહ્યું, ટીયરિંગ. હવે ટીયરિંગ એટલે ચીરી દેવું. તો એ ચામડી એણે ચીરી દીધી. બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. રીંછની જે કાળી રૂવાટીવાળી ચામડી હતી એ ચામડીના ટુકડે ટુકડા કરી નાખ્યા. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. હવે આ રીંછ કેવું હતું, બલ્કી. બલ્કી શબ્દનો અર્થ થાય છે કદાવર, મોટું, જેને બિગ, લાર્જ કે મેસિવ કહેવાય. તો આ જે મોટું કદાવર પ્રાણી હતું, એ મોટું કદાવર પ્રાણી એના દુશ્મનને, હવે એનું દુશ્મન કોણ હતું, તો મધર લેપર્ડ હતી. તો મધર લેપર્ડને કોઈ ઈજા પહોંચાડવામાં એ નિષ્ફળ ગઈ. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ બંને વચ્ચે જે લડાઈ હતી એ લડાઈ 10 મિનિટ સુધી ચાલી. જે રીંછ અને આ બંને જે લડતા હતા એ લડાઈ 10 મિનિટ સુધી ચાલી. હવે અહીંયા આપણને અઘરા શબ્દો જોઈએ તો હાઇન્ડ શબ્દનો અર્થ શું થાય? હાઇન્ડ હાઇન્ડ પાછળનું. પાછળનું, બરાબર છે. પછી સ્નેલ્ડ, શિકાર કરવા જતા ઘુરકવું. બરાબર, શિકાર કરવા જતા ઘુરકવું. અને બલ્કી એટલે મોટું કદાવર. મોટું કદાવર પ્રાણી, બરાબર છે, સરસ. હવે જુઓ આગળ શું કહે છે, ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. જે રીંછ હતું એ રીંછ લોહી લુહાણ થઈ ગયું. બ્લીડિંગ એટલે લોહી વહેવું, એનું અહીંથી આમથી તેમથી લોહી વહેતું હતું. એટલે કે જે રીંછ હતું એ રીંછ લોહી લુહાણ થઈ ગયું. વેન એવર ધ લેપર્ડ એટેક. હવે જ્યારે પણ એ લેપર્ડ એના ઉપર હુમલો કરવા જતું ને, એટલે હવે રીંછ એની સામે હુમલો ના કરતું, પણ રીંછ શું કરતું, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. જે રીંછ હતું એ રીંછ પોતાના જે બંને હાથ હતા એ બંને હાથ આડા કરી દેતું હતું. એટલે કે ધ બિયર લિફ્ટેડ, લિફ્ટેડ એટલે ઊંચકવા, હ્યુજ પોઝ એટલે બંને મોટા પંજાઓ એના ચહેરા સામે, એના ચહેરા ઉપર કોઈ નુકસાન ના જાય એ રીતે પોતાનો બચાવ કરવા માટે એ કહે છે કે પોતાનું ફેસ કવર કરતું પોતાના પંજાઓથી. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછે હાર સ્વીકારી લીધી હતી અને એટલા માટે રીંછ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી જવા માંગતું હતું. કારણ કે એને ખબર પડી ગઈ કે આ મધર લેપર્ડની સામે આપણે લડી શકીશું નહીં. મધર લેપર્ડે એને લોહી લુહાણ કરી દીધી હતી, એના ચામડીના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. હવે એને ખબર પડી કે અહીંયા રહેવું ઠીક નથી, એટલે એ પોતાનો જીવ બચાવવા માટે એ છટકવાનો પ્રયત્ન કરતું હતું. અહીંયા એસ્કેપ શબ્દ છે અને એસ્કેપનો અર્થ થાય છે છટકવું, છટકવાનો પ્રયત્ન કરતું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. અને એ બંને જણ લડતા એક મોટો પર્વત હતો, એ મોટા પર્વતની પાછળ ગયા. અને મોટા પર્વતની પાછળ ગયા એટલે બંને જણ એકબીજાને જોઈ શકતા નહોતા. એટલે એ બંને ડિસઅપિયર્ડ થઈ ગયા. ડિસઅપિયર્ડ શબ્દનો અર્થ શું થાય? અદ્રશ્ય થઈ જવું. હા, તો એ બંને જણ એક મોટા પર્વતની પાછળ અદ્રશ્ય થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. અને કહે છે કે થોડીક વાર માટે તો કહે છે કે હું એમને જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ. પરંતુ એ બંનેના ઘુરકવાના અવાજ, અને સ્નેલ્સ એટલે પણ હુમલો કરવા જતી પહેલા જે ગર્જના કરીએ, ગુરકિયા કરીએ, એ એમના ગુરકવાના જે અવાજ છે, અવાજ મને સંભળાતા હતા, પણ બંને પર્વતની પાછળ ગયા એટલે દેખાતા નહોતા. ધેન ધ વેલી વોઝ કામ. હવે ખીણ પ્રદેશ એકદમ શાંત થઈ ગયો. હવે બેમાંથી એકેનો ગુરકવાનો અવાજ સંભળાતો નહોતો, એટલે અવાજ એકદમ બંધ થઈ ગયો. એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને ફરીથી પહેલા જેવી શાંતિ હતી એવી એકદમ શાંતિ થઈ ગઈ. ધ મધર રીઅપિયર્ડ. હવે થોડાક સમય પછી
એ પર્વતના પાછળથી એ બંને બચ્ચાઓની માં હતી, એ માં પાછી દેખાણી. રીઅપિયર્ડ એટલે પાછું આવવું. તો એ બંને બચ્ચાઓની માં પાછી આવી એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને દોડતી દોડતી ક્યાં ગઈ? પોતાના બચ્ચાઓની પાસે ગઈ. એ જે મધર લેપર્ડ હતી એને પોતાના બંને બચ્ચાઓની ચિંતા હતી. શા માટે પોતે બંને બચ્ચાઓની પાસે ગઈ? અને બંને બચ્ચાઓની પાછળ જઈને શું કરે છે ખબર છે? પાસે જઈને સી સ્મેલ્ડ એટલે બંને બચ્ચાઓને સૂંઘવા લાગી. એન્ડ લીક્ડ, અહીંયા લીક્ડ શબ્દનો અર્થ શું થાય? ઘણીવાર એડવર્ટાઇઝમાં પણ આ શબ્દ આવતો હોય છે, લીક કરવો. તો લીક એટલે શું? ચાટવું. ચાટવું. સરસ. લીક એટલે ચાટવું. તો બંને બચ્ચાઓની પાસે જઈ અને એની માં એમને સૂંઘવા લાગી અને એમને લીક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર એમને ચાટવા લાગી. ટુ મેક શ્યોર ધેટ, એ ચોકસાઈ કરવા માટે કે દે વેર નોટ હર્ટ બાય ધ બિયર, રીંછે આ બંને બચ્ચાઓને ઈજા તો નથી પહોંચાડીને, એ ચેક કરવા માટે એ આ બંને બચ્ચાઓને વારંવાર ચાટતી હતી, એમને વારંવાર સૂંઘતી હતી. ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. અને આ ત્રણ જણ, કોણ ત્રણ જણ? એક મધર લેપર્ડ અને એમના બંને બચ્ચા ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન, એ સામે જે ઊંચો પર્વત હતો એ ઊંચો પર્વત ચઢ્યા અને પર્વતના પાછળના ભાગમાં ડિસઅપિયર્ડ થઈ ગયા. ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું. એટલે ચલો અહીંયા મને અઘરો શબ્દ કહો. ચલો, બ્લીડિંગ એટલે લોહી લુહાણ. બ્લીડિંગ, લોહી લુહાણ. લોહી લુહાણ. લોહી વહેવું, લોહી લુહાણ થઈ જવું. બરાબર છે. એસ્કેપ એટલે એક્સેપ્ટ, છટકવું. છટકવું. બરાબર, છટકવું. બીજા તો કોઈ અઘરા શબ્દો છે નહીં, પણ લીકડ એટલે ચાટવું. બરાબર છે. ચાટવું. ચાટવું. ઓકે. ત્યાર પછી જુઓ, નીલમ હવે પૂછે છે કે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ. કહે છે કે એ બધા જતા રહ્યા એટલે અલીભાઈ તમે ખૂબ જ રાહતનો દમ લીધો હશે, તમને ખૂબ જ રાહત થઈ હશે. રિલીવ એટલે રાહત થવી. એ બધા જતા રહ્યા એટલે તમને રાહત થઈ હશે. ત્યારે અલીભાઈ કહે છે કે ક્વાઇટ, એકદમ શાંતિથી. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું જ્યાં લાંબો થઈને આડો થઈને પડ્યો હતો ને એ જગ્યાએ એ લોકો જતા રહ્યા તોય થોડાક સમય સુધી તો કહે છે કે હું એમને એમ ત્યાં લાંબો પડી રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અહીંયા વુડ્સ એટલે જંગલ. એ જે લેપર્ડ ફેમિલી હતું એ લેપર્ડ ફેમિલીને જંગલમાં જતું મેં જોયું. વેવિંગ ધેર ટેલ્સ, અને કેવી રીતે એ જતા હતા? પોતાની પૂંછડીઓ હલાવતા હલાવતા ત્રણેય જણ એ પર્વત ચડી અને જંગલમાં જતા હતા. જંગલમાં અદ્રશ્ય થઈ જતા મેં જોયા. અને અલીભાઈ કહે છે કે આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ. મેં પણ કહે છે કે મારો હાથ હલાવ્યો. એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને હાથ હલાવીને એમને ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્કડ અર્જુન ઈગરલી. હવે અર્જુનને આતુરતા હતી કે બંને જણ લડ્યા, મધર લેપર્ડ પાછી આવી ગઈ, પણ પેલા બિયરનું શું થયું? રીંછનું શું થયું? એ જીવતું હતું, ભાગી ગયું કે મરી ગયું? એનું શું થયું એ તો કહો અલીભાઈ. ત્યારે અલીભાઈ કહે છે કે ગોડ નોઝ, કે ભગવાન જાણે. હું તો કે ચેક કરવા ગયો નથી, ભગવાન જાણે શું થયું એનું. આઈ ઓલ નો ઇઝ ધેટ, હું એટલું જાણું છું કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેઝિંગ ફોર મી. રીંછનું ત્યાં આવવું એ મારા માટે આશીર્વાદ રૂપ હતું. જુઓ, કોનું આવવું આશીર્વાદ રૂપ હતું? તો રીંછનું આવવું આશીર્વાદ રૂપ હતું. લેપર્ડનું આવવું આશીર્વાદ રૂપ નહોતું. અલીભાઈ એવું કહે છે કે સારું થયું ત્યાં રીંછ આવ્યું કે જેના કારણે હું બચ્યો. જો રીંછ ના આવ્યું હોત તો એ જે મધર લેપર્ડ હતી એ મધર લેપર્ડે મારી બાજુમાંથી જ કૂદકો માર્યો હતો. એટલે જો રીંછ ના આવ્યું હોત તો મારો સામનો મધર લેપર્ડની સાથે થવાનો નક્કી જ હતો. એટલે કે છે કે રીંછ જે આવ્યું એ રીંછ મારા માટે ખૂબ જ આશીર્વાદ રૂપ હતો. અહીંયા બ્લેઝિંગ શબ્દ છે અને બ્લેઝિંગનો અર્થ થાય આશીર્વાદ. બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે રીંછે જ મને બચાવ્યું. કે રીંછ ત્યાં આવ્યું,
રીંછ બચ્ચાઓને મારવા માટે દોડ્યું અને એને જોઈને મધર લેપડ મારી બાજુમાં હતી એ રીંછને મારવા દોડી. બરાબર, એટલે રીંછે ખરેખર મને બચાવ્યો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. અને કહે છે કે મેં ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન, તે પેલા બંને નાના નાના બચ્ચાઓને બચાવ્યા અને મને બચાવ્યો. એ માટે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. અલીભાઈ કહે છે કે અહીંયા મેં એમનો પણ આભાર માન્યો. એટલે કે બેટા આ યુનિટ 1ની રીડ 2 પણ અહીંયા પૂરી થાય છે. એટલે આ રવિવારે તમારે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી એનો ટેસ્ટ હોય છે. ટેસ્ટ ચાલુ જ હોય છે, લિંક. બરાબર, એટલે એ તમારે ટેસ્ટ આપવાનો અને ટ્રુ ફોલ્સનો ટેસ્ટ આપણે અત્યારે લઈશું.